સમિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ માર્કેટ યાર્ડ ખાતે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવનો અભિવાદન સમારોહ યોજાયો। માર્કેટ યાર્ડના ચેરમેન શંકરભાઈ લઘુમ અને વાઇસ ચેરમેન નવીનભાઈએ જાધવ અને માર્કેટ યાર્ડના અન્ય ડિરેક્ટરો, માર્કેટ યાર્ડના વેપારીઓ, સમી તાલુકાના સહકારી માળખાના આગેવાનો, સમી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ રમેશભાઈ સિંઘવનો અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પૂર્વ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, ભરતભાઈ આર્ય, પાટણ જિલ્લા પૂર્વ પ્રમુખ ભાજપ અને પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, દિનેશભાઈ દેસાઈ, સમી તાલુકા ભાજપ અધ્યક્ષ અને ભરતભાઈ ઠાકોર, અધ્યક્ષ શંખેશ્વર તાલુકા ભાજપ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। રમેશભાઈ સાહેબ અને માન્ય લવિંગજી સાહેબ આપણને મળવાના છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું। ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો અને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જવું છે ત્યારે આજના આ કાર્યક્રમની આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। મંદિરનો શનિવાર આ પવિત્ર દિવસના દિવસે આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈશું। આપણા લકમશ્રી, આપણા એપીએમસી સમિતિના માન્ય ચેરમેન શ્રી, જે મિત્રો બહાર ઉભા છે, મારો અવાજ જો તેમના સુધી પહોંચતો હોય તો અમે ફરી એકવાર કરવાની વિનંતી છે। સૌ ડિરેક્ટરશ્રીઓ આપની આ સિદ્ધિને બિરદાવે છે। આપનો હું સૌ દાદર સાહેબશ્રી, આપણા વિસ્તારના ધારાસભ્ય અને ખૂબ એ નિખાલસ માણસ, એમને આપણે અહીંયા આવકારવા જ્યારે જઈ રહ્યા છીએ એપીએમસી સમિતિ, ત્યારે આપણે સૌ એમને વડિયાદનું કેન્દ્રબિંદુ એટલે આપણું આ સમી અને સમીના એપીએમસી માર્કેટમાં આજે એક સરસ આ સમી તાલુકામાં વર્ષોથી બધા કાર્યકર્તાઓ વડીલો સાથે કામ કર્યું અને એ બધા સાથે એક પારિવારિક નાતો, અને જ્યારે મને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી મળી તો એમના બધાએ અંતરના ઉમળકાથી ચેરમેન શ્રી શંકરભાઈ લકુ, પૂર્વ ચેરમેનો, બધા ડિરેક્ટરો, એમના બધાએ એક સન્માનના કાર્યક્રમ રાખવાનું આયોજન કર્યું। મેં આ પાડી અને એના ભાગરૂપે આજે સન્માનનો વિશિષ્ટ પ્રકારે કાર્યક્રમ કર્યો। ખૂબ સારી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા। આ તબક્કે હું ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન અને તમામ ડિરેક્ટરોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું।